ચાલો દોસ્તો, આજે આપણે ચૂરમુર પાપડ બનાવીશું। તેના માટે મેં 3 થી 4 પાપડ લીધા છે। હવે તેને સારી રીતના શેકી લઈશું। તમે શેકીને કે તળીને લઈ શકો છો। આ રીતના પાપડ શેકી લેવાના। હવે જીરુંથી તેને એક ઝીણા કરી દેવાના। આ રીતના ઝીણા કરી હવે તેને બાઉલમાં લઈ લઈશું। હવે તેની ઉપર અંદર થોડી સેવ, ડુંગળી, ટામેટું અને ગાજર પણ ઉમેરી શકો। તમારે કોઈ પણ વેજીટેબલ ઉમેરી દેવાના। તેની અંદર થોડો ચાટ મસાલો ઉમેરીશું। તેની અંદર થોડો આમચૂર પાવડર ઉમેરી દઈશું। થોડો ટામેટાનો સોસ પણ ઉમેરી દઈશું। લીંબુનો રસ થોડો ઉમેરી દઈશું। હવે બધું સારી રીતના મિક્સ કરીએ। ચાટ બનીને તૈયાર છે। જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો ચૂરમુર પાપડ ચાટ બન્યો છે। મારી રેસીપી ગમે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું